હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે ઇન્સ્ટન્ટ બની જશે. તો ફ્રેન્ડ્સ, દરેક પેરેન્ટ્સને બાળકોને નાસ્તામાં શું આપવું તેનો રોજનો પ્રશ્ન હોય છે. જો તમે આ રેસીપી બનાવશો તો તમારું બાળક હરખે હરખે ખાઈ લેશે અને તેને લંચ બોક્સમાં પણ હેલ્ધી નાસ્તો મળશે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો. તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે, જે બાંધીને લીધો છે. આ રીતના આપણે તેનો લુવો કરીશું અને કોરા લોટને આ રીતના સ્પ્રેડ કરી દઈશું, જેથી આપણને રોટલી વણવામાં એકદમ ઇઝી રહે. આ રીતના આપણે રોટલી વણી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, રોટલી આપણી અહીંયા થઈ ગઈ છે. તો આ રીતના આપણે તેને એક લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીશું અને આ રીતના તેને સ્પ્રેડ કરી દઈશું. અહીંયા આપણે લીલું મરચું જ લઈશું, જેનાથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે હવે થોડું મીઠું એડ કરીશું. મેં આ પેસ્ટમાં મીઠું નથી નાખેલું એટલા માટે. ત્યારબાદ આપણે કોથમીર લઈશું. કોથમીર આપણે અહીંયા થોડી વધારે પડતી સ્પ્રેડ કરીશું. કસૂરી મેથી પણ સ્પ્રેડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું અને ત્યારબાદ આપણે હવે છોકરાઓને જે ગમતી વસ્તુ છે તેને એડ કરીશું. તો આપણે આમાં ચીઝ સ્પ્રેડ કરી દઈશું. જો તમારે આમાં ચીઝ ના નાખવું હોય તો પણ તમે બનાવી શકો છો વિધાઉટ ચીઝ. તો આ રીતના આપણે તેનું એક પોકેટ બનાવી લઈશું. આ રીતના આપણે તેને પોકેટ બનાવી લઈશું અને ફરીથી થોડો લોટને સ્પ્રેડ કરીને તેને વણવાનું છે. તો હાથની મદદથી આપણે પહેલાં આ રીતના થોડું પ્રેસ કરી લઈશું અને સ્ક્વેરમાં જ આપણે તેને વણી લઈશું. જો તમારે આને ગોળ શેપ આપવો હોય તો પણ તમે આપી શકો છો. તો આ રીતના આપણે હાથની મદદથી બનાવી લઈશું અને તવીમાં આપણે આ રીતના મૂકી દઈશું. અહીંયા મેં ગેસ ઓલરેડી પહેલેથી ચાલુ કરી દીધેલો છે અને આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં થોડુંક ઓઇલ લીધેલું છે. જો તમારે બટર લેવું હોય તો તમે બટર પણ લઈ શકો છો. અને આપણે તેને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકતા રહીશું. જો તમે આ નાસ્તો તમારા બાળકને આપશો ને ફ્રેન્ડ્સ, તો તે બીજી વાર માંગશે કે મને હવે આવા જ પરોઠા બનાવી આપો. તો આ રીતના આપણે શેકતા રહીશું. તો તમે જોઈ શકો છો તેની બધી કિનારીઓ એકદમ ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે. અને સ્કૂલમાં બાળકોને લઈ જવા માટે એકદમ ઇન્સ્ટન્ટ તમે પરોઠા બનાવી શકો છો. તો અહીંયા આપણો પરોઠો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. હવે તેને પીસ કરી લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, તમે એનું ટેક્સચર પણ જોઈ લો. એકદમ ચીઝી પરોઠો છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટ આવે છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ બને એટલો લાઈક અને શેર પણ કરો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.